સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે। જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ જામનગર ડિવિઝનની અંદર ભરતી આવી છે મિત્રો। જામનગર વિભાગીય કચેરી અંતર્ગત જે ખાસ કરીને જામનગર ડેપો, જામજોધપુર ડેપો, ખંભાળિયા ડેપો, દ્વારકા ડેપો, ધ્રોલ ડેપો આ અંતર્ગત છે મિત્રો તમામ જ ડેપોની અંદર એપ્રેન્ટિસ માટેની જામનગર વિભાગની અંદર છે ભરતી આવી છે। જેની અંદર મિત્રો ખાસ કરીને ટ્રેડની અંદર વાત કરીએ, 10 પાસ કરીને ફિટર ટ્રેડ કરેલો હોય, ટર્નર કરેલો હોય, ઇલેક્ટ્રિશિયન કરેલો હોય, વેલ્ડર કરેલો હોય, મોટર મિકેનિક કરેલો હોય કે ડીઝલ મિકેનિક કરેલો હોય, આ ધોરણ 10 પાસ અને કોપા ટ્રેડ ધોરણ 12 પાસ કરેલો હોય, આઈટીઆઈની અંદર જે લોકો પાસ આઉટ હોય તેના માટે છે મિત્રો એપ્રેન્ટિસ માટેની છે એ સરસ મજાની ભરતી। ડિપ્લોમા ઇન ઓટો મોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો। એના માટે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર છે તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેમાં આધાર કાર્ડ છે, એસબીઆઈનું એકાઉન્ટ પણ હોવું જરૂરી છે મિત્રો। આ તમામ ડોક્યુમેન્ટ લઈ બરાબર સાથે ખાસ કરીને તારીખ 25/9/2025 સુધીની અંદર તમારો અરજીપત્રક છે તમારે જે રૂબરૂ છે એ મેળવવાનું છે જામનગર ડિવિઝન ખાતેથી બરાબર ને। તારીખ 26/9/2025 સુધીની અંદર તમામ જે માર્કશીટ છે, પ્રમાણપત્ર છે સાથે રૂબરૂ રાખી બરાબર ચકાસણી કરાવી તમારે જે સરનામું છે નોંધી લેજો। વહીવટી શાખા વિભાગીય નિયામક કચેરી બરાબર જામનગર વિભાગ છે, કાલાવાડ નાકા બાર જામનગર વિભાગીય કચેરી છે, ત્યાં તમારે જવાનું છે। તમામ તમારા ડોક્યુમેન્ટ લઈ અને ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે। એને પહેલાં તમારે ખાસ એપ્રેન્ટિસ પોર્ટલ પર છે તમારું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે મિત્રો। તો જે લોકોને એપ્રેન્ટિસ માટેની ફોર્મ ભરવા હોય જામનગર વિભાગની અંદર બરાબર, એના અલગ અલગ ડેપો ખાતે ધ્રોલ છે, દ્વારકા છે, જામનગર છે, ખંભાળિયા છે બરાબર, જામજોધપુર છે, આ ડેપોની અંદર ભરતી આવેલી છે। તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો